સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। ભારે વરસાદથી નાની ગોરૈયા ગામમાં જળબંબાકાર છે। નાની ગોરૈયા ગામમાં 8 લોકોનું રેસ્ક્યુ થયું છે, જેમાં 2 મહિલા, 3 બાળકો, 3 પુરુષનું રેસ્ક્યુ થયું છે। તમામને સલામત સ્થળે હાલમાં લઈ જવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર કે જ્યાં 6-7 દિવસ પહેલાં જ્યાં દુકાળની સ્થિતિ જોવા મળી રહી હતી, આજે એ જ સ્થિતિ આપ જુઓ કે લીલો દુકાળ। 7 દિવસ પહેલાં ભયાનક દુકાળના દાખલા વાગી રહ્યા હતા, આજે ફરીથી આપ જોઈ રહ્યા છો કે લીલો દુકાળ, જાણે કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સ્થિતિ 7 દિવસમાં કેવી બદલાઈ છે આપ જોઈ રહ્યા છો। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જળબંબાકાર છે। ભારે વરસાદથી સાંકળ ગામ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। વરસાદે વિરામ લીધા બાદ પણ ગામની સ્થિતિ ગંભીર છે। સતત વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। અત્યારે તમે જુઓ તો અમારા ગામમાંથી ક્યાં આવવું હોય તો કોઈ આવી ન શકે। તો અમે અત્યારે જીવના જોખમે આ બાજુ આવ્યા છીએ, કારણ કે કઈ ખાવા પીવાનું બે દી થી ને અખંડ વરસાદ પડે છે, પણ તો ખાવા પીવાનો સામાન બધો પતી ગયો છે। અમરેલી જિલ્લામાં